વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 6 ચાલે છે વિકલિતના ઉપયોગો. એમાં લેક્ચર નંબર જો 19 જોઈએ. કયો ટોપિક ચાલે છે? સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય પર આધારિત ટોપિક ચાલતો હતો. એના માટેની બે મેથડ છે. પ્રથમ વિકલિત કસોટી અને દ્વિતીય વિકલિત કસોટી. બરાબર? બહુપદી વિધેય આપેલું હોય તો બરાબર દ્વિતીય વિકલિત કસોટીનો ઉપયોગ કરી શકાય. બંને મેથડ ગમે ત્યારે તમે વાપરી શકો. ધ્યાન રાખજો, તમને જે ઇઝી પડતી હોય એ મેથડ તમે વાપરી શકો. ધારો કે અહીંયા તમને f(x) બરાબર 0 લો અને x નું મૂલ્ય 1 કરતાં વધારે કિંમત આગળ 0 થતું હોય તો પ્રથમ વિકલિત કસોટીમાં થોડી તકલીફ પડે. જવાબ તો આવી જાય, એટલે x નું મૂલ્ય 1 કરતાં વધારે કિંમત આગળ 0 થતું હોય f(x) તો દ્વિતીય વિકલિત કસોટીનો આપણે ઉપયોગ કરીશું. અથવા દ્વિતીય વિકલન કરવું, ધારો કે દ્વિતીય વિકલન કરવું અઘરું હોય તો એવા વિધિ માટે આપણે પ્રથમ વિકલિત કસોટી ઉપયોગ કરશું. કારણ કે દ્વિતીય વિકલિત કસોટીમાં શું છે, દ્વિતીય વિકલન તમારે કરવું પડે. ચલો, અહીંયા વિધેય આપેલું છે સ્વાધ્યાય 6.5 ચાલતું હતું. એમાં 1 થી 4 દાખલા જોયા હતા. સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય શોધવાનું છે. ચલો, પહેલા આનું વિકલન આપી દો f(x). ચલો, પ્રથમ વિકલન શું આવ્યું? 3x² - 12x + 9. બરાબર? 3x² - 12x + 9. ચલો, દ્વિતીય વિકલન શોધી નાખો. f(x) કેટલું થશે? 6x - 12. બરાબર? 6x - 12. પ્રથમ વિકલન ને દ્વિતીય વિકલન શોધી નાખો. હવે શું કરવાનું? મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય માટે પ્રથમ વિકલન 0 લો. બરાબર? એટલે અહીંયા લખી નાખીએ છીએ, જો મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય માટે f(x) બરાબર 0 લેવાના. પ્રથમ વિકલન 0 લઈએ છીએ. ચલો, f(x) કેટલા આયા? 3x² - 12x + 9 બરાબર 0. આનું દ્વિતીય વિકલન આપણને ઈઝી પડે એટલે દ્વિતીય વિકલન કરી નાખવાનું. ઘણા દાખલા એવા આવશે કે દ્વિતીય વિકલનનું વિસ્તરણ લાંબુ આવશે, એટલે પ્રથમ વિકલનની મદદથી જતું રહેવાનું. બરાબર? ચલો, f(x) બરાબર 0 લો. 3 કોમન કાઢો, અંદર શું આવ્યું? x² - 4x + 3 બરાબર 0. 3 છેદમાં ગયા તો x² - 4x + 3 બરાબર 0. પહેલા તો ધ્યાન રાખજો, મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય માટે f(x) બરાબર 0 લો. એના પરથી x મળશે. આના અવયવ કયા પડ્યા? 3 × 3, બંને માઇનસ. x - 3, x - 1 બરાબર 0. એટલે બે શક્યતા, x - 3 બરાબર 0 અથવા x - 1 બરાબર 0. તો x બરાબર 3 અથવા x બરાબર કેટલા આયા? 1. તો અહીંયા જો આનું મૂલ્ય 1 કરતાં વધારે કિંમત આગળ 0 થયું. પ્રથમ વિકલિત કસોટી વાપરશો તોય ચાલશે, પણ એમાં ભૂલો કરશો. આપણે ગણાવ્યો છે આવો દાખલો, 1 કરતાં વધારે કિંમત આગળ 0 થતું હોય એટલે મહત્તમ અને ન્યૂનતમ માટે પહેલા શું કરવાનું? f(x) બરાબર 0 લો. એના પરથી x મળ્યા. હવે આ જે x ની કિંમત છે શેમાં મૂકવાની? ડબલ ડેશમાં મૂકવાની. ડબલ ડેશમાં. ચલો, પહેલા x બરાબર 3 ડબલ ડેશમાં મૂકો. f(x) કેટલા છે? f(x) 6x - 12 છે. એમાં 3 મૂકો તો x બરાબર 3 મૂકો તો 6 × 3 - 12. તો f(x) કેવા આયા? 18 માંથી 12 ગયા તો 6 વધ્યા. 6 કેવા આયા? ધન આયા. ડબલ ડેશ શેના માટે છે? અહીંયા જે x ની કિંમત મળી એ ડબલ ડેશમાં મૂકવાની. ડબલ ડેશ ધન આયા. હવે f(x) ધન હોય તો f એ કયું મૂલ્ય ધરાવે? સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય ધરાવે છે. ધ્યાન રાખજો. એટલે ડબલ ડેશ પરથી આપણને ખબર પડશે, જો f(x) ધન આયા અહીંયા લખી નાખીએ f એ કયું મૂલ્ય ધરાવે? f એ સ્થાનીય ન્યૂનતમ
ન્યૂનતમ મૂલ્ય ધરાવે છે. અહીંયા લખી દેવાનું કે f એ સ્થાનીય કયું ન્યૂનતમ મૂલ્ય ધરાવે. ખબર પડી? પહેલા x બરાબર 3 લઉં છું, આની ચર્ચા કરીએ. બરોબર, એકમાં મહત્તમ આવશે ને એકમાં ન્યૂનતમ આવશે. આ કિંમત ડબલ ડેશમાં મૂકવાની. ડબલ ડેશ ધન આયા, ડબલ ડેશ ધન આવે કયું મૂલ્ય ધરાવે? સ્થાનીય ન્યૂનતમ. આના પરથી ખબર પડશે. હજુ એ મૂલ્ય નથી આવ્યું. હવે એ મૂલ્ય શોધવું હોય તો x બરાબર 3 શેમાં મૂકવાના? મૂળ વિધેયમાં મૂકવાના. હવે x બરાબર 3 મૂળ વિધેયમાં મૂકો. મૂળ વિધેય કયું? f of x બરાબર x³ માઈનસ 6x² વત્તા 9x વત્તા 15. આમાં x બરાબર 3 મૂકો એટલે શું થયું? 3³ માઈનસ 6 ઇન્ટુ 3² 9 ઇન્ટુ 3 વત્તા 15. તો આ કેટલા આવશે? 27 માઈનસ 3 નો વર્ગ 9, 9 ગુણ્યા 6 54 વત્તા 27 વત્તા 15. ઓકે, ફરી એકવાર ધ્યાન રાખજો. x બરાબર 3 ડબલ ડેશમાં મૂકવાના. ડબલ ડેશ ધન આયા એટલે ડબલ ડેશ દ્વિતીય વિકલન પરથી ખબર પડી કે ડબલ ડેશ ધન આવે તો કયું મૂલ્ય ધરાવે? સ્થાનીય ન્યૂનતમ. હવે એ મૂલ્ય કેટલું છે શોધવું હોય તો x બરાબર 3 મૂળ વિધેયમાં મૂકવાથી મળશે એ મૂલ્ય. મૂળ વિધેયમાં 3 મૂકી દો. 3 નો ક્યુબ 27, અહીંયા 9 9 × 54 વત્તા 27 વત્તા 15. તો જો આ 27 ગયા, 27 × 54 54 ગયા, કેટલા વધ્યા? 15. એટલે f(3) કેટલા આયા? 15 આયા. f(3) 15 આયા. આ કયું મૂલ્ય આવી ગયું? આ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય આવી ગયું. બરાબર, અહીંયા લખી દેવાનું સ્થાનીય કયું મૂલ્ય? ન્યૂનતમ મૂલ્ય મળી ગયું. તો અહીંયા કયું આવશે? મહત્તમ આવશે. ચલો હવે x બરાબર 1 શેમાં મૂકવું? હવે આની ચર્ચા કરવાની. એ ડબલ ડેશમાં મૂકો. ચલો x બરાબર 1 એ ફરી ડબલ ડેશમાં મૂકો. ડબલ ડેશ કેટલા છે? 6x - 12. આમાં 1 મૂકો તો f ડબલ ડેશ 1 કેટલા? 6 × 1 - 12. તો f ડબલ ડેશ 1 કેટલા આયા? -6. કેવા આયા? ઋણ આયા. હવે f ડબલ ડેશ ઋણ હોય તો કયું મૂલ્ય ધરાવે? સ્થાનીય મહત્તમ મૂલ્ય ધરાવે છે. અહીંયા લખી નાખી f એ સ્થાનીય મહત્તમ મૂલ્ય ધરાવે. ઓકે, એટલે ડબલ ડેશ પરથી આપણને ખબર પડી ડબલ ડેશ ઋણ આયા. દ્વિતીય વિકલન ઋણ હોય તો સ્થાનીય મહત્તમ મૂલ્ય ધરાવે. તો એ મૂલ્ય કેટલું છે એ શોધવું હોય તો x બરાબર 1 શેમાં મૂકવાના? મૂળ વિધેયમાં મૂકી દો. ચલો x બરાબર 1 મૂળ વિધેય કયું છે? f of x બરાબર x³ માઈનસ 6x² વત્તા 9x વત્તા 15. એમાં x બરાબર 1 મૂકો તો આ 1³ માઈનસ 6 × 1² 9 × 1 વત્તા 15. x બરાબર 1 મૂક્યા તો આ 1 - 6 વત્તા 9 વત્તા 15. ઓકે, બરાબર. ચલો અહીં કેટલા વધ્યા? -6 માંથી 1 ગયા તો -5. -5 વત્તા 15 10 10 ને 9 19. ઓકે, આ f of 1 આવ્યું. બરાબર, આ કયું મૂલ્ય આવ્યું? મહત્તમ. સ્થાનીય મહત્તમ મૂલ્ય આવી ગયું. બરાબર, સ્થાનીય મહત્તમ મૂલ્ય. સ્થાનીય મહત્તમ મૂલ્ય મળી ગયું. એટલે આ જે x આવ્યો ને એ ડબલ ડેશમાં મૂકવાનો. ડબલ ડેશમાં મૂકવાથી ખબર પડશે મહત્તમ કે ન્યૂનતમ.
એ મહત્તમ હોય કે ન્યૂનતમ, એ મૂલ્ય કેટલું છે એ શોધવું હોય તો ડબલ ડેશ ખાલી નક્કી કરવા માટે છે. જો ડબલ ડેશ ધન આવે તો ન્યૂનતમ, એ કેટલું છે એ શોધવું હોય તો આ x બરાબર થી મૂળ વિધેયમાં મૂકવાના. હવે આમાં ન્યૂનતમ આવ્યું તો આમાં મહત્તમ હશે. x બરાબર 1 મૂક્યા, ડબલ ડેશ ઋણ આવ્યા. ડબલ ડેશ ઋણ હોય કયું મૂલ્ય? સ્થાનીય મહત્તમ મૂલ્ય ધરાવે. એ મૂલ્ય કેટલું છે એ શોધવું હોય મૂળ વિધેયમાં x બરાબર 1 મૂકો તો 1 - 6 + 9 + 15. ઓકે, ખબર પડી ગઈ? બરાબર. આ કઈ કસોટી થઈ? દ્વિતીય વિકલિત કસોટી. દ્વિતીય વિકલનની મદદથી આપણે ગણ્યો છે. એટલે f' x નું મૂલ્ય 1 કરતાં વધારે કિંમત આગળ 0 થતું હોય અને જો આનું દ્વિતીય વિકલન સરળ હોય તો કરી દેવાનું. આ બહુપદી વિધેય છે એટલે એનું વિકલન સરળ જ હોય. બરાબર. ચલો બીજો દાખલો જોઈએ. gx બરાબર x/2 + 2/x. વિધેય કયું આપેલું છે? g of x આપેલું છે. હવે આનું મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધવું છે. બરાબર, અહીંયા ધ્યાન રાખજો. હવે આનું વિકલન કરવાનું છે તો આ x/2 નું તો શું થઈ ગયું? 1/2. 1/2 અચળ x નો માન. પેલાના છેદમાં x છે તો x ને ઉપર લખીએ પહેલા, પછી વિકલન આપીએ. જો g of x બરાબર શું થયું? આમ લખાય ને, આ 1/2x + 2 x ની કેટલી? આ છેદમાં x છે એને ઉપર લઈ ગયા. બરાબર. હવે આનું વિકલન આપી દઈએ. જો ચલો આનું વિકલન શું થશે? g' x બરાબર બોલો 1/2 અચળ x નું 1, આમાં 2 અચળ, આનું વિકલન બોલો ઘાત આગળ 1 ઘાત ઓછી એટલે x ની -2. તો g' x શું હોય? 1/2 - 2/x². થઈ ગયું. આનું વિકલન આવી ગયું. બરાબર. આ x/2 નું 1/2 ના 1/x નું વિકલન શું થાય? -1/x². x ને ઉપર લઈ ગયા, ઘાત આગળ 1 ઘાત ઓછી. બરાબર. હવે આનું દ્વિતીય વિકલન કરશો તો અહીંયા પાછું વિસ્તરણ લાંબુ થશે. આ 2/x³ થઈ જશે, 4/x³ થઈ જશે. પ્રથમ દ્વિતીય વિકલિત કસોટી વાપરશો તોય ચાલશે. હવે આમાં જો પ્રથમ વિકલિત કસોટી વાપરીએ. બરાબર. ચલો પ્રથમ વિકલિત કસોટીની મદદથી દાખલો ગણીએ. એટલે શું કરવાનું? મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય માટે પહેલા f' x બરાબર 0 લો. સેમ મેથડ. આમાં દ્વિતીય વિકલન કરતા નથી. પહેલા f' x બરાબર 0 લઈ લો એટલે x મળી જશે. એટલે અહીંયા લખીએ છીએ મહત્તમ અને કયા મૂલ્ય? ન્યૂનતમ મૂલ્ય માટે. ચલો f' x બરાબર શું લો? 0. ચલો f' x બરાબર 0 લો તો f' x કેટલા આવ્યા? અહીં f ની જગ્યાએ કયું વિધેય છે? g. ચલો g' x બરાબર 0 એટલે 1/2 - 2/x² બરાબર 0. ઓકે, બરાબર. મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય માટે g' x બરાબર 0 લો. આ કેટલા આવ્યા? 1/2 બરાબર 2/x² થયા. તો x² બરાબર કેટલા થયા? 4. તો x બરાબર કેટલા આવ્યા? ±2 આવી ગયા. x નું મૂલ્ય જો 1 કરતાં વધારે કિંમત આગળ 0 થયો, દ્વિતીય વિકલિત કસોટી વાપરશો તો બી ચાલશે. બરાબર. આમાં ખબર ના પડતી હોય તો દ્વિતીય વિકલિત કસોટીનો ઉપયોગ કરશો તો બી ચાલશે. હવે આનું મૂલ્ય જો 1 કરતાં વધારે કિંમત આગળ 0 થાય છે, આના બરાબર 0 લીધું ને, આ સામે ગયું, x² આ બાજુ આવ્યા, 2 સામે ગયા, તો x બરાબર ±2 થયું. ઓકે, ચલો હવે આનું મૂલ્ય 1 કરતાં વધારે કિંમત આગળ 0 થાય છે, સંખ્યા રેખા બનાવી દઈએ. બરાબર. આ બાજુ કેટલા લખું? પહેલા નાની કિંમત, આ બાજુ -2, આ બાજુ +2. આ પ્રથમ વિકલિત કસોટી શું છે? અહીંયા કઈ કિંમત લખવાની? 2 થી મોટી, અહીંયા -2 અને 2 ની વચ્ચેની, અને અહીંયા 2 થી નાની. 2 થી નાની, આ 2 થી મોટી, -2 અને 2 ની વચ્ચેની, -2 થી નાની. ઓકે, હવે
હવે આ કિંમત માટે g ડેશ x કેવા છે જોવાનું, ધન થાય કે ઋણ થાય જોવાનું. 2 થી મોટી કિંમત મૂકો, 2 થી મોટી એટલે 3 મૂકો, બરાબર. 2 થી મોટી એટલે 3 મૂકો. હવે અહીંયા ધ્યાન રાખજો 2 મિનિટ. આ x નું મૂલ્ય આવ્યું, કશું કરવાની જરૂર નથી. હવે આગળ જુઓ તો પક્ષમાં જુઓ, રકમમાં x ધન આપેલો છે, બરાબર. એટલે -2 તમારે લેવાના નથી. આ ધ્યાન રાખજો, એટલે ઈઝી થઈ ગયું. x બરાબર કેટલા આયા? -2 અથવા x બરાબર 2 આયા, બરાબર. ચલો પક્ષ પરથી x કેવા આપેલા છે? x > 0, બરાબર. એટલે x બરાબર -2 શક્ય નથી, આ શક્ય નથી. તો x નું મૂલ્ય શું લેવાનું? માત્ર x બરાબર 2 લેવાનું. પક્ષ જોતા રહેજો. x ની બે કિંમત આવી, -2 અને 2, પણ x ધન આપેલો છે એટલે આ કિંમત લેવાની નથી. એટલે આપણી પાસે x નું ખાલી એક જ મૂલ્ય આવ્યું, 2 આવ્યું, બરાબર. તો હવે ખાલી એક જ કિંમત આગળ ભાગ કરો, ઈઝી થઈ ગયો દાખલો ઈઝી થઈ ગયો. ચલો પ્રથમ વિકલિત કસોટી, ક્યાં આગળ ભાગ કરો? 2 આગળ, બરાબર. અહીંયા શું કરું? x બરાબર 2, એક જ કિંમત આગળ 0 થાય, x બરાબર 2 કર્યા. હવે અહીંયા કઈ કિંમત આવશે? 2 થી મોટી, એટલે અહીંયા લખી નાખીએ 2 થી મોટી એટલે x > 2, અહીંયા 2 થી નાની એટલે x <2, બરાબર. ચલો હવે અહીંયા ધ્યાન રાખજો. ચલો 2 થી મોટી કિંમત, આ પ્રથમ વિકલિત કસોટીની વાત કરું છું. જો મહત્તમ ને ન્યૂનતમ મૂલ્ય માટે g ડેશ x બરાબર 0 લો. x મળ્યા કે નહીં? x ની બે કિંમત આવી. હવે x ધન આપેલો છે, પક્ષ પરથી x ધન છે, તો x બરાબર 2 જ આપણે લેવાના. પ્રથમ વિકલિત કસોટીમાં શું છે? 2 આગળના ભાગ કરો, 2 થી મોટી, 2 થી નાની. હવે 2 થી મોટી કિંમત શેમાં મૂકવાની? g ડેશ x માં. હવે 2 થી મોટી 3 મૂકો, તો 2 થી મોટી 3 મૂકો તો આ ધન થાય કે ઋણ? આમાં 3 મૂકો, ધન થાય કે ઋણ? તો 1/2 માઈનસ 3 મૂકો તો 3 નો વર્ગ કેટલો? 9, લસાલો 18, તો આ શું થશે? 9 - 2 એટલે ધન થઈ ગયો. 7 ભાગ્યા કેટલા આયા? 18. 2 થી મોટી કોઈ પણ કિંમત g ડેશ x માં મૂકો, 3 મૂકો, તો અહીં 1/2 - 2 ના છેદમાં 9 થશે. 2 ના છેદમાં 9 થયા, બરાબર. અહીંયા 3 મૂકો, 1/2 - 2 ના છેદમાં 9, લસા કેટલું? 18. અહીં 9 માઈનસ કેટલા થયા? 4, તો 5 ભાગ્યા 18 એટલે g ડેશ x કેવા થયા? ધન થયા. અહીંયા લખી દઈએ g ડેશ x ધન થયા, બરાબર. એટલે ગ્રેટર ધેન માટે ગ્રેટર ધેન આવ્યું. ચલો 2 થી નાની કિંમત લો. આ બાજુ 0 છે એટલે 0 થી મોટી કિંમત લેવાની. 2 થી નાની એટલે 1 લો. 1 આમાં મૂકો તો g ડેશ x માં મૂકવાના, ધન થાય કે ઋણ? તો 1/2 માઈનસ x બરાબર 1 મૂકો, 2/1, લસા કેટલો? 2. અહીં 1 - 4 -3/2, એટલે અહીંયા g ડેશ x કેવા આયા? ઋણ આયા. g ડેશ x ઋણ આયા. ઓકે. તો કયું વિધેય હશે? સીધે સીધું છે. જો ગ્રેટર ધેન માટે ગ્રેટર ધેન, લેસ માટે લેસ. તો f કયું મૂલ્ય ધરાવે? f સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય ધરાવે છે. પ્રથમ વિકલિત કસોટી, બરાબર. આનું મૂલ્ય ક્યાં આગળ 0 થાય? 2 આગળ. 2 આગળ ભાગ કરો, 2 થી મોટી, 2 થી નાની. હવે 2 થી મોટી કિંમત શેમાં મૂકવાની? વિકલનમાં, પ્રથમ વિકલનમાં મૂકો. 2 થી મોટી એટલે ગમે તે લો, 3 મૂકો, આમાં મૂક્યા, આ ધન થયા. 2 થી નાની લો, 2 થી નાની એટલે 1 મૂકો, 0 મૂકવાનું નથી. 2 થી નાની 1 લો, 1 મૂકો તો આ ઋણ થશે. એટલે ગ્રેટર ધેન માટે ગ્રેટર ધેન, લેસ માટે લેસ. અસમતા સમાન છે. ઓપોઝિટ અસમતા આવે તો મહત્તમ મૂલ્ય ધરાવે. સમાન અસમતા આવે તો શું થાય? f કયું છે? f કયું મૂલ્ય ધરાવે? f સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય ધરાવે. આના પરથી ખબર પડી ગઈ. પ્રથમ વિકલિત કસોટી f
સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય ધરાવે છે. આના પરથી ખબર પડી. હવે એ મૂલ્ય કેટલું છે શોધવું હોય તો આ x બરાબર 2 શેમાં મૂકવાના? મૂળ વિધેયમાં. હવે x બરાબર 2, મૂળ વિધેય કયું છે? g ઓફ x માં મૂકો. અહીંયા g નો વિધેય g લખજો. મૂળ વિધેય કયું? x/2 વત્તા 2/x. આમાં x બરાબર 2 મૂકો તો શું આવશે? 2/2 વત્તા 2/2. તો g ઓફ 2 કેટલા આવી ગયા? 1 પ્લસ 1. તો g ઓફ 2 બરાબર શું આવી ગયા? 2. આ કયું મૂલ્ય આવ્યું? કયું મૂલ્ય આવ્યું? સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય આવ્યું. એક જ કિંમત મળશે કારણ કે x ની એક જ કિંમત આવી કે સ્થાનીય મહત્તમ હોય કે સ્થાનીય ન્યૂનતમ. આ કયું મૂલ્ય આવ્યું? મૂળ વિધેયમાં મૂક્યું તો કયું મૂલ્ય આવ્યું? સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય આવ્યું. બરાબર? એટલે અહીંયા લખી નાખું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય આવ્યું. બરાબર? સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળ્યું. x ની એક જ કિંમત આવે તો એક જ મૂલ્ય મળ્યું સ્થાનીય ન્યૂનતમ. તો મહત્તમ મૂલ્ય લખી દેવાનું, મળતું નથી. માટે g ને સ્થાનીય મહત્તમ મૂલ્ય નથી. માટે લખી દેવાનું g ને ન્યૂનતમ મૂલ્ય મળ્યું કે નહીં? તો g ને સ્થાનીય મહત્તમ મૂલ્ય નથી. ક્લિયર? બરાબર? એટલે સમજી વિચારીને દાખલા ગણજો. પ્રથમ વિકલિત કસોટી. બરાબર? પ્રથમ વિકલિત કસોટી. દ્વિતીય વિકલિત કસોટી વાપરશો તોય ચાલશે. દ્વિતીય વિકલન કરો તો 1/2 0. આનું વિકલન શું થશે? ઉપર જશે ને એટલે શું આવશે? 4/x3. દ્વિતીય વિકલન 4/x3 આવશે. તો આ જે કિંમત આવી ને x બરાબર 2 એ દ્વિતીય વિકલનમાં મૂકવાની. બરાબર? દ્વિતીય વિકલન ધન આવશે. દ્વિતીય વિકલન ધન આવે એટલે કયું મૂલ્ય ધરાવે? સ્થાનીય ન્યૂનતમ. અને એ મૂલ્ય કેટલું છે શોધવું છે એમાં મૂકવાનું, મૂળ વિધેયમાં. તમે દ્વિતીય વિકલિત કસોટી પણ વાપરી શકો આ રીતના. ઓકે? આમાં x નું જો બે મૂલ્ય આવે પણ અહીંયા શરત કઈ આપેલી છે? x > 0 આપેલી છે એટલે આપણે એક જ કિંમત લેવાની. આ શક્ય નથી. x બરાબર 2 આવ્યું. x બરાબર 2 આગળ બે ભાગ કરી નાખો. બરાબર? એટલે આ દાખલો પ્રથમ વિકલિત કસોટીની મદદથી ગણ્યો અને આ દાખલો દ્વિતીય વિકલિત કસોટીની મદદથી આપણે ગણ્યો. ચલો એના પછી જો છઠ્ઠો દાખલો જોઈએ. દાખલો નંબર 6. બરાબર? ચલો મહત્તમ ને ન્યૂનતમ મૂલ્ય શોધવાનું છે. વિધેય g ઓફ x આપેલું છે. તો આનું વિકલન કરવું તો આને ક્યાં લઈ ગયો? પહેલા ઉપર. તો g ઓફ x બરાબર શું આવ્યું? x² + 1 ની કેટલી ઘાત? -1. 1/x ની ગમે તેટલી ઘાત હોય એને ઉપર લઈ જાઓ. હવે આનું વિકલન આપી દો. જો g' x બરાબર શું થયું? ઘાત આગળ 1 ઘાત ઓછી એટલે કેટલી? -2. અને અંદરના વિધેયનું વિકલન થશે. આનું વિકલન થઈ ગયું g' x થઈ ગયું. તો g' x કેટલા આયા બોલો? અહીં કેટલા આવશે? આ -2x અને પેલું છેદમાં લઈ જાવ તો x² + 1 નો હોલ સ્ક્વેર. બરાબર? જો આ 1/x નું વિકલન આને ઉપર લઈ જાઓ. ઘાત આગળ 1 ઘાત ઓછી અંદરના વિધેયનું વિકલન કેટલું આવ્યું? -2x ના છેદમાં x² + 1 નો હોલ સ્ક્વેર. આવી ગયું. હવે આનું દ્વિતીય વિકલન કરવું હોય ને તો વિસ્તરણ લાંબુ થાય. જો ભાગાકારનો નિયમ વાપરવો પડે. એટલે આ દાખલો બી આપણે પ્રથમ વિકલિત કસોટીની મદદથી બી ગણીશું. સમજી વિચારીને ગણવાનું. જો હવે આનું દ્વિતીય વિકલન આપશો તો વિસ્તરણ લાંબુ થશે. જવાબ આવી જશે. બંને મેથડથી ગણાય દાખલો. આનું દ્વિતીય વિકલિત કસોટીમાં આનું દ્વિતીય વિકલન આપવું પડે એટલે આનું વિસ્તરણ લાંબુ થશે. એક કામ કરો, પ્રથમ વિકલિતની મદદથી ગણી નાખીએ. અહીંયા લખીએ છીએ મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય માટે. બરાબર? મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય માટે g' બરાબર 0 લઈ લો. આના બરાબર 0 એટલે
ના છેદમાં x સ્ક્વેર વત્તા 1 નો હોલ સ્ક્વેર બરાબર 0. g ડેશ x બરાબર 0 લીધા, છેદ સામે ગુણાયો 0 થઈ ગયો, માઇનસ 2x બરાબર 0. બે છેદમાં ગયા તો x બરાબર શું આવી ગયું? 0. x બરાબર 0 આવી ગયા. બરાબર, જો આ એક જ કિંમત મળી. અહીંયા જોઈ લેવાનું, કોઈ શરત છે નથી. x બરાબર 0 આયા. ઓકે, હવે આના 0 આગળ ભાગ કરીશું. એક જ કિંમત આવી ને, હવે આના 0 આગળ ભાગ કરીએ. જો બરાબર, અહીંયા કઈ કિંમત? x બરાબર 0. x બરાબર 0. ચલો આ બાજુ શું લખું? 0 થી મોટી એટલે x greater than 0, x less than 0. ઓકે, 0 થી મોટી, 0 થી નાની. પ્રથમ વિકલિત કસોટીનો ઉપયોગ કરો એટલે પ્રથમ વિકલન સુધી જવાનું. આ તો તમારે શોધવું જ પડે. ક્યાં આગળ 0 થાય? 0 આગળ. ઓકે, g dash x. આ ક્યાં આગળ 0 થાય? 0 આગળ 0 થઈ ગયું. 0 આગળ ભાગ કરો, 0 થી મોટી, 0 થી નાની. હવે 0 થી મોટી કોઈ પણ કિંમત લો, આમાં મૂકો. આ ધન થાય ગયું. 0 થી મોટી 1 મૂકો. કઈ કિંમત મૂકું? 1. 1 આમાં મૂકો તો આ 1 અને આ ધન, આગળ ચિહ્ન શું છે? માઇનસ. તો g dash x કેવા થઈ ગયા? g dash x ઋણ આવશે. 0 થી મોટી કિંમત આમાં મૂકવાની. 0 થી મોટી એટલે 1 મૂકો. બરાબર, 1 મૂકો તો આનો જવાબ 1. આ ધન થશે, આ ધન, પણ આગળ ચિહ્ન શું છે? માઇનસ. એટલે g dash x ઋણ આવવાના. ચલો 0 થી નાની કોઈ પણ કિંમત મૂકો. 0 થી નાની -1 મૂકો તો -2 * -1 અને છેદમાં -1 મૂકો. -1 નો હોલ સ્ક્વેર એટલે 1 + 1 નો હોલ સ્ક્વેર. તો આ જવાબ શું આવ્યો? 2/4 એટલે ધન થવાનું. તો અહીંયા g dash x કેવા થઈ ગયા? ધન થશે. ખબર પડી ગઈ? બરાબર, આનું મૂલ્ય એક જ કિંમત આગળ 0 થાય છે એટલે દ્વિતીય વિકલનમાં પડવાનું જ નહીં, તો વિસ્તરણ લાંબુ થશે. જવાબ આવી જશે તમારો. દ્વિતીય વિકલન એટલે ભાગાકારનો નિયમ વાપરીને એને છૂટું પાડવાનું. ઓકે, વિસ્તરણ લાંબુ થશે. બરાબર, એટલે શું કર્યું? પ્રથમ વિકલિત કસોટીની મદદથી જતા રહો. બરાબર, આ ક્યાં આગળ થયું? 0 થયું. 0 આગળ. હવે 0 થી મોટી, 0 થી નાની. હવે 0 થી મોટી કિંમત આમાં મૂકો. કોઈ બી લો. 0 થી મોટી 1 આમાં મૂકો. 1 મૂકો તો આ ઋણ થશે. 0 થી નાની એટલે -1 મૂકો તો આ ધન થશે. એટલે ઊંધું આવ્યું. જો લેસ માટે ગ્રેટર ધેન, બરાબર, ગ્રેટર ધેન માટે લેસ, લેસ માટે ગ્રેટર ધેન. તો કયું વિધેય હોય? ઊંધું હોય. સીધું હોય, ગ્રેટર ધેન માટે ગ્રેટર ધેન હોય, લેસ માટે લેસ હોય તો સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય ધરાવે, અને ઊંધું હોય તો સ્થાનીય મહત્તમ મૂલ્ય ધરાવે છે. માટે અહીંયા લખી નાખીએ. આના બધી શું ખબર પડી? કયું વિધેય છે? g. g એ કયું મૂલ્ય ધરાવે? સ્થાનીય ન્યૂનતમ. સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય ધરાવે છે. ઓકે, ગ્રેટર ધેન માટે લેસ, લેસ માટે ગ્રેટર ધેન, તો સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય ધરાવે. આના બધી ખબર પડી. હવે એ મૂલ્ય કેટલું છે શોધવું હોય તો આ જે 0 છે શેમાં મૂકવાના? મૂળ વિધેયમાં. બરાબર, મૂળ વિધેયમાં x બરાબર 0 મૂકી દો. મૂળ વિધેય કયું? મૂળ વિધેય કયું છે? g of x બરાબર 1/x² + 2. આમાં 0 મૂકી દો. બરાબર, g of 0 બરાબર કેટલા આવશે? 1/0, x બરાબર 0 મૂકો, 0 + 2. તો g of 0 કેટલા આયા? 1/2. આ કયું મૂલ્ય આવી ગયું? સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય આવ્યું. ઓકે, સોરી મહત્તમ. કયું મૂલ્ય આવ્યું? સ્થાનીય મહત્તમ. બરાબર, ઊંધું આવે તો મહત્તમ, ગ્રેટર ધેન માટે લેસ, લેસ માટે ગ્રેટર ધેન, તો સ્થાનીય મહત્તમ મૂલ્ય ધરાવે છે. ખબર પડી ગઈ? અને સીધું હોય, ગ્રેટર ધેન માટે ગ્રેટર ધેન હોય, લેસ માટે લેસ હોય તો સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય ધરાવે. આ કયું મૂલ્ય આવ્યું? સ્થાનીય મહત્તમ મૂલ્ય. એ શોધવું હોય તો x બરાબર 0 મૂળ વિધેયમાં મૂકી દો.
1/2 आया। आ कયું मूल्य आयु स्थानीय महत्तम मूल्य आई गયું તમારું સ્થાનીય મહત્તમ મૂલ્ય એક જ મૂલ્ય મળ્યું ને મહત્તમ મૂલ્ય મળ્યું તો ન્યૂનતમ મૂલ્ય મળતું નથી નીચે લખી દેવાનું જી કયું વિધેય છે જી સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય ધરાવતું નથી બરાબર સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય ધરાવતું નથી ક્લિયર એટલે આ દાખલો જો પ્રથમ વિકલિત કસોટીની મદદથી ઈઝી પડે દ્વિતીય વિકલિત કસોટીની મદદથી ગણશો તોય જવાબ આવી જશે આનું દ્વિતીય વિકલન કરવાનું બરાબર આટલું તો લખવાનું જ છે પછી આ x0 આયા છે એમાં મૂકવાના પહેલા ડબલ ડેશમાં મૂકવાના ડબલ ડેશ પરથી ખબર પડશે ડબલ ડેશ કેવા આવશે ડબલ ડેશ ઋણ આવશે ડબલ ડેશ ઋણ આવે એટલે કયું મૂલ્ય ધરાવે મહત્તમ ઓકે બરાબર ચલો એના પછી આગળનો દાખલો જોઈએ જો દાખલો નંબર 7 f of x કેટલા આપેલા છે x √1 - x અને x નું મૂલ્ય કોની વચ્ચે શરત કઈ આપેલી છે x નું મૂલ્ય 0 અને 1 ની વચ્ચે છે એમ કહે છે બરાબર x નું મૂલ્ય 0 અને 1 ની વચ્ચે છે એમ કહે છે ચલો પહેલા આનું વિકલન આપી દો પ્રથમ વિકલન વિધેય f છે ને કયો નિયમ ગુણાકારનો નિયમ બરાબર ચલો f' x શું થાય ગુણાકારનો નિયમ x m ના m √x નું શું થાય √x નું વિકલન 1/2 √x અંદરના વિધેયનું કરો અંદરનું 1 નું 0 - x નું -1 પ્લસ ચલો બીજું m ના m અને પહેલાનું કરો 1 આ વિકલન આવી ગયું બરાબર જો ગુણાકારનો નિયમ પહેલું m ના m આનું કરો તો √x નું શું થાય 1/2 √x અને અંદરના વિધેયનું કરવાનું 1 નું 0 - x નું -1 વત્તા બીજું m ના m અને પહેલાનું કરો 1 હવે આ શું આવ્યું f' x બરાબર અહીંયા શું આવશે x ને -1 સાથે ગુણો તો -x ના છેદમાં 2 √1 - x વત્તા √1 - x બરાબર હવે છેદ સામે ગુણી લો છેદ સામે ગુણો તો f' x બરાબર શું આવ્યું લસા કેટલો 2 √1 - x છેદ સામે ગુણજો એટલે -x વત્તા આ સામે ગુણાય એટલે 2 અને આ √√ ગયા એટલે શું વધ્યું 1 - x બરાબર આ છેદ સામે ગુણ્યો છે હવે અંશ છૂટો પાડી દો તો f' x બરાબર શું આવશે -x વત્તા 2 - 2x છેદમાં 2 √1 - x તો f' x કેટલા આયા અંશમાં 2x ને x એટલે 3x 2 - 3x ના છેદમાં 2 √1 - x આ f' x આવી ગઈ પ્રથમ વિકલન આપ્યું છે બરાબર ગુણાકારનો નિયમ હવે આ દાખલો દ્વિતીય વિકલિત કસોટીની મદદથી ગણો તો વિસ્તરણ લાંબુ થાય કારણ કે આમાં દ્વિતીય વિકલન કરવાનું એટલે ભાગાકારનો નિયમ વાપરવાનો બરાબર એટલે આ દાખલો પણ આપણે પ્રથમ વિકલિત કસોટીની મદદથી ગણીશું ઓકે જેમાં દ્વિતીય વિકલન તમને એમ લાગે કે ઈઝી છે આવડે એવું છે તો દ્વિતીય વિકલનની મદદથી જતું રહેવાનું આ દાખલો દ્વિતીય વિકલિત કસોટીની મદદથી ગણશે તો બી જવાબ આવી જશે ચલો આટલું આવ્યું મહત્તમ ને ન્યૂનતમ માટે શું કરવું f' x બરાબર 0 લઈ લઈએ એટલે x મળી જશે અહીંયા લખીએ છીએ મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય માટે શું કરવાનું f' x બરાબર 0 તો f' x કેટલા છે 2 - 3x ના છેદમાં 2 √1 - x બરાબર 0 આના બરાબર 0 લઉં છેદ સામે ગુણાયો એટલે 0 થઈ ગયો એટલે 2 - 3x બરાબર 0 તો 3x બરાબર કેટલા 2 તો x બરાબર કેટલા આયા 2/3 આ જે કિંમત આવે એટલે આપેલી શરતનું પાલન કરતી હોવી
વચ્ચે આવે ને એટલે અહીં લખી દેવાનું બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ 0 થી 1. જે શરત આપેલી હોય એનું પાલન કરતી હોવી જોઈએ. બરાબર, આ 0 અને 1 ની વચ્ચે આવે છે. ક્લિયર આટલું? હવે આનું મૂલ્ય જો એક જ કિંમત આગળ 0 થાય એટલે ઈઝી પડે. તમે દ્વિતીય વિકલન કરો કેટલું લાંબુ વિસ્તરણ થાય આનું. બરાબર, એટલે પ્રથમ વિકલિત કસોટીની મદદથી જઈએ. હવે આના ક્યાં આગળ ભાગ કરો? 2/3 આગળ. બરાબર, ચલો 2/3 આગળ ભાગ કરીએ છીએ. એક જ કિંમત આગળ 0 થાય. ચલો અહીંયા x બરાબર કેટલા કરું? x બરાબર 2/3. 2/3 આગળ ભાગ કરીએ. અહીંયા શું લખી નાખું? 2/3 થી મોટી કિંમત અને અહીંયા 2/3 થી નાની કિંમત. બરાબર, સમજી વિચારી કિંમત મૂકજો. કોની વચ્ચે? 0 અને 1 ની વચ્ચે. આ બાજુ 0, આ બાજુ 1. શરત આપેલી હોય લખી દેવાની 0 અને 1 ની વચ્ચે. એટલે એનાથી મોટી કિંમત નહીં લેવાની, ધ્યાન રાખજો. 0 અને 1 ની વચ્ચે f(x) ક્યાં આગળ 0 થયા? 2/3 આગળ. ચલો હવે 2/3 થી મોટી કિંમત આમાં મૂકવાની. આમાં ધન થાય કે ઋણ થાય જોવાનું. ડાયરેક્ટ ચેક કરી લેવાનું અલગથી. તો 2/3 થી મોટી કિંમત કઈ? 2/3 એટલે કેટલા થાય? 2/3 એટલે 0.66 થાય. 0.66. 2/3 કરજો. 2/3 કરજો, 0.66 થાય. ઓકે, ચલો હવે 2/3 થી નાની કિંમત મૂકો. તો 2/3 થી નાની કઈ? 1/2 કહેવાય ને. 1/2 એટલે 0.5 થાય. તો અહીંયા 1/2 લઈ લો. 1/2 લો. 2/3 થી નાની કિંમત લઉં છું. 1/2 આ 0.66 થયા. એનાથી નાની 1/2 એટલે 0.50 થાય. 0.5. હવે 1/2 આમાં મૂકો તો શું થાય? અલગ ગણતરી કરી લઈએ. જો આમાં f(x) માં મૂકવાની હો. ચલો 1/2 મૂકો તો 2 - 3 * 1/2 થયા. અને અહીં કેટલા થશે? 2 * (1 - 1/2). આ ધન થાય કે ઋણ થાય ખાલી આપણે એટલું જોવાનું છે. લસા 2 નામે ગુણો તો ઉપર કેટલા આવ્યા? 4 - 3. આ લસા નીચે આવ્યો એટલે 2 × 2 4 થયા. નીચે કેટલા થશે? 1/2. આ ધન આયા કે ઋણ? 4 માંથી 3 ગયા એટલે 1. અને આ તો ધન છે જ. બરાબર, એટલે અહીંયા જે આવશે એ ધન આવશે. એટલે અહીંયા તમારું વિધેય જે છે f(x) શું થશે? ધન થશે. f(x) ધન થયું. બરાબર, તમારે 2/3 થી નાની કિંમત લેવાની છે. પાછા 0 થી અને 1 ની વચ્ચેની લેવાની. બરાબર, તો 2/3 એટલે 0.66 થાય. બરાબર, હવે એનાથી નાની કિંમત એટલે 0.50 લઉં. આમાં 0.50 મૂકો. 1/2 મૂકો. x બરાબર આ ધન છે કે ઋણ છે એ નક્કી કરવાનું છે. ખાલી આપણે સાદું આપવાનું નથી. બરાબર, આમાં 1/2 મૂકો તો ઉપર જુઓ તો 4 માંથી 3 ગયા એટલે ધન થઈ ગયા. ધન થઈ જશે. ચલો એના પછી 2/3 થી મોટી કિંમત મૂકો. 2/3 થી મોટી એટલે x બરાબર 0.7 લઈએ. કેટલા? હા, આ 0.66 કરતા 0.7 મોટા ને. 0.7 એટલે કેટલા? 7/10 થયા કે નહીં? હવે આમાં 7/10 મૂકો. આ પાછી 1 થી મોટી નહીં લેવાની એટલા માટે. બરાબર, નહીં તો અવ્યાખ્યાયિત થઈ જશે દાખલો. કે 1 થી મોટી લેવાની નથી. 0 અને 1 ની વચ્ચે. આનું મૂલ્ય ક્યાં આગળ 0 થયું? 0 અને 1 ની વચ્ચે. 2/3 આગળ 0 થાય. 2/3 થી મોટી મૂકો. 2/3 થી નાની. 2/3 એટલે 0.66. એનાથી નાની કઈ મૂકી? 0.50 મૂકી. 0.5 આમાં મૂકી તો આ ધન થયા. 0.7 મૂકો આમાં. બરાબર, ખાલી અંશ જ જો. 7/10 મૂકો તો x બરાબર 7/10. શેમાં મૂકવાના છે? f(x) માં મૂકો. x ની જગ્યાએ 7/10 મૂકો. કોઈ પણ કિંમત લઈ શકો તમે. છેદમાં 2 √ 1 - કેટલા? 7/10.
આ તો ધન જ આવવાનું, 10 માંથી 7 જાય એટલે 3 ઉપર ચેક કરો 20, 10 × 20 માઇનસ 21 થશે, તો 20 માંથી 21 જાય એટલે જવાબ ધન થયો કે ઋણ? આ તો ધન જ છે, આનો જવાબ ઋણ આવવાનો, બરાબર. એટલે 2/3 થી મોટી કિંમત મૂકું તો અહીંયા f' શું આવવાના? f' ઋણ આવવાના. પતી ગયું, બરાબર થઈ ગયું. 2/3 થી મોટી મૂકવાની, 2/3 થી નાની મૂકવાની. આ ધન થાય છે કે ઋણ થાય નીચે લખી દેવાનું. હવે ગ્રેટર દેન માટે શું આવ્યું? લેસ. લેસ માટે શું આવ્યું? ગ્રેટર દેન. ઊંધું આવ્યું તો f એ કયું મૂલ્ય ધરાવે છે? આવ્યું ગ્રેટર દેન માટે લેસ, લેસ માટે ગ્રેટર દેન, તો સ્થાનિય મહત્તમ મૂલ્ય ધરાવે છે. અહીંયા લખી નાખીએ f એ કયું મૂલ્ય ધરાવે? f એ સ્થાનિય મહત્તમ મૂલ્ય ધરાવે છે. સ્થાનિય મહત્તમ મૂલ્ય ધરાવે છે. આમાં આ મેથડ ઈઝી પડશે, ધ્યાન રાખજો. બાકી દ્વિતીય વિકલન કરશો વિસ્તરણ બહુ લાંબુ થશે, બરાબર. આ ક્યાં આગળ 0 થાય? 2/3. 2/3 થી મોટી, 2/3 થી નાની, અને કોની વચ્ચેની? 0 અને 1 ની વચ્ચેની કિંમત લેવાની, બરાબર. આ 2/3 એટલે 0.66 થયા. એનાથી મોટી ગઈ 0.70. 0.70 એટલે 7/10 મૂકો, અને 0.66 થી નાની ગઈ 0.50 એટલે 1/2 મૂકી, બરાબર. 7/10 મૂકી છે, બરાબર. 7/10 એટલે 0.7 થયા ને, બરાબર. ચલો, સ્થાનિય મહત્તમ મૂલ્ય ધરાવે ખબર પડી. હવે એ મૂલ્ય કેટલું છે નક્કી કરવું હોય તો આ 2/3 શેમાં મૂકવાના? મૂળ વિધેયમાં, બરાબર. ચલો હવે x બરાબર 2/3 મૂળ વિધેયમાં મૂકીએ. મૂળ વિધેય કયું? f of x બરાબર x × √1 - x. આમાં 2/3 મૂકો તો 2/3 મૂકો તો આ 2/3 × √1 - 2/3 કેટલા આયા? 2/3 × લસાલો 3 × 3 માંથી 1 ગયા તો 1/3 કેટલા આયા? 2/3 × 1/√3. ઓકે, બરાબર. 2/3 √3 આયા. આ કયું મૂલ્ય આવી ગયું? સ્થાનિય મહત્તમ મૂલ્ય આવી ગયું. હવે આટલો જવાબ એને નહીં આપેલો, એને √3 વડે ગુણી √3 વડે ભાગી નાખી. આ કેટલા આયા? 2/3 √3 વડે ગુણ્યા √3 વડે ભાગ્યા તો f of 2/3 કેટલા આયા? બોલો, 2√3/9 બાય આટલો જવાબ લખો તો એ ચાલશે, એને આટલો જવાબ આપેલો છે, બરાબર. આ કયું મૂલ્ય આવ્યું? સ્થાનિય મહત્તમ મૂલ્ય આવ્યું, બરાબર. સ્થાનિય મહત્તમ મૂલ્ય આવ્યું. આવી ગયું. હવે શેમાં મૂકવાથી આવ્યું? મૂળ વિધેયમાં મૂકવાથી આવ્યું. x ની એક જ કિંમત આવે તો એક જ મૂલ્ય મળશે, કાં તો સ્થાનિય મહત્તમ કાં તો સ્થાનિય ન્યૂનતમ. કયું મૂલ્ય મળ્યું? મહત્તમ. તો કયું મૂલ્ય ના મળે? સ્થાનિય ન્યૂનતમ. માટે અહીંયા લખી દેવાનું f એ કયું મૂલ્ય ધરાવતું નથી? f એ સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય ધરાવતું નથી. ક્લિયર? બરાબર. બંને દાખલા કઈ મેથડથી ગણ્યા? પ્રથમ વિકલિત કસોટીની મદદથી, બરાબર. પ્રથમ વિકલિત કસોટીની મદદથી. ચલો હવે દાખલો નંબર 4 જોઈએ. સ્વાધ્યાય 6.5 નો ચોથો દાખલો. પહેલો, બીજો અને ત્રીજો પૂરો કર્યો. દાખલો નંબર 4. સાબિત કરો કે નીચેના વિધેયોને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય નથી. નીચેના વિધેય આપેલા છે 3, એને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય નથી એમ સાબિત કરવાનું છે. તો મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય ક્યારે ના હોય વિધેયને? એ કોઈ કિંમત આગળ 0 ના થતું હોય, બરાબર. મહત્તમ કે ન્યૂનતમ થવા માટે એ વિધેયનું વિકલન શું થવું જોઈએ? 0 થવું જોઈએ, બરાબર. તો અહીં
અહીંયા ધ્યાન રાખજો, આ કયું વિધેય છે? ઘાતાંકીય વિધેય, બરાબર. એટલે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ક્યારે ના મળે? કાં તો એ વિધેય ચુસ્ત વધતું વિધેય હોય, કાં તો ચુસ્ત ઘટતું વિધેય હોય. ચુસ્ત વધતું એટલે f'(x) > 0 હોય અથવા f'(x) < 0 હોય. ચુસ્ત વધતું કે ચુસ્ત ઘટતું વિધેય હોય, બરાબર, તો બી એનું મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે નહીં. એટલે એ વિધેયનું વિકલન કોઈ કિંમત આગળ 0 ના થતું હોય. ચુસ્ત વધતું ક્યારે કહેવાય? ચુસ્ત વધતું વિધેય કોને કહેવાય? f'(x) ધન થતા હોય તો ચુસ્ત વધતું વિધેય થાય, બરાબર. એટલે આ 0 નહીં થાય. f'(x) ઋણ થતા હોય તો ચુસ્ત ઘટતું વિધેય કહેવાય, બરાબર. એ ચુસ્ત વધતું અને ચુસ્ત ઘટતું વિધેય હોય તો બી એનું મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય મળે નહીં. આ કયું વિધેય છે? આ ઘાતાંકીય વિધેય છે અને આ લઘુગણકીય વિધેય છે. આના મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય નથી એમ સાબિત કરવાનું છે. ચલો, ઘાતાંકીય વિધેયનું વિકલન બોલો. f'(x) શું થાય? f'(x) e⁻x નું વિકલન e⁻x થાય, બરાબર. ઘાતાંકીય વિધેય હંમેશા શું હોય? આ હંમેશા >0 હોય. આ ધ્યાન રાખજો, બરાબર. એ હંમેશા >0 હોય, કારણ કે આનો વિસ્તાર શું થાય? આનો વિસ્તાર હંમેશા r+ થાય. ઓકે. હવે આ >0 આવી ગયું તો f એ કેવું વિધેય આવ્યું? f એ ચુસ્ત વધતું વિધેય છે. ચુસ્ત વધતું વિધેય છે. હવે આપણે શું કહીએ છીએ? મહત્તમ ને ન્યૂનતમ માટે f'(x) = 0 લઈએ. તો f'(x) કેટલા આવ્યા? e⁻x 0 થાય કોઈ દાડો? ના થાય. એટલે અહીંયા f'(x) કેવા થાય છે? ≠ 0. આ ચુસ્ત વધતું વિધેય આવી ગયું. અહીંયા લખી દેવાનું કે અહીં f'(x) ≠ 0. f'(x) એ 0 થતા નથી. 0 થવા જોઈએ. 0 થાય તો જ મહત્તમ ને ન્યૂનતમ મૂલ્ય મળે, બરાબર. અહીં 0 નથી થતા. ચુસ્ત વધતું વિધેય આવી ગયું, કારણ કે ઘાતાંકીય વિધેયનો વિસ્તાર શું છે? r+ છે. એટલે આ જવાબ ધન આવવાનો. આ ચુસ્ત વધતું વિધેય થઈ ગયું. f'(x) 0 નથી થતા, માટે f ને સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે નહીં. f ને સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય નથી, બરાબર. ઘાતાંકીય વિધેયમાં ધ્યાન રાખજો. સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય નથી. ઓકે. આ ચુસ્ત વધતું વિધેય છે, બરાબર. તો મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે નહીં, કારણ કે f'(x) 0 નથી થતા. મહત્તમ ને ન્યૂનતમ માટે આપણે શું કરીએ છીએ? f'(x) = 0 લઈએ. આના બરાબર 0 લો તો આ તો 0 થતા નથી. એટલે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળતું નથી. ચલો, હવે લઘુગણકીય વિધેયની વાત કરીએ. તો g(x) બરાબર શું આપેલું છે? g(x) = log(x) છે. એમાં આપણે શરત લખી નાખો. અહીંયા x ની શરત શું હોય? તો આ x એ log નો પ્રદેશ છે. log નો પ્રદેશ શું હોય? r+. એટલે x કેવા હોય? >0. log નો ખૂણો કોઈ દિવસ ઋણ ના હોય, ધ્યાન રાખજો. log -2 ના હોય, બરાબર. આ જે કિંમત હશે એ ધન જ હશે. એટલે અહીંયા x મેં 0 લખ્યા છે, બરાબર. log કયા પ્રકારનું વિધેય હતું? લઘુગણકીય વિધેય. r+ થી r હતું, એટલે એનો પ્રદેશ જો આ એનો પ્રદેશ થયો એ r+ હોય, ધન જ હોય. અને એનું ઓપોઝિટ ઘાતાંકીય વિધેય શું હતું? આનું વ્યસ્ત r થી શું હોય? r+. એટલે એનો વિસ્તાર r+ થાય. એટલે આનો જે જવાબ હોય એ r+ થાય. એટલે આ કોઈ દિવસ ઋણ ના હોય. ચલો, આ શરત લખી નાખી. હવે આનું વિકલન આપો તો g'(x) = log(x) નું વિકલન શું થાય? 1/x. log(x) નું વિકલન 1/x થયું. હવે આ જે છે એ કેવા હોય? x ધન હોય તો આ ધન જ હોય ને. આ ધન થઈ ગયા. આ કોઈ દિવસ 0 થાય. મહત્તમ ને ન્યૂનતમ માટે શું લેવાનું? g'(x) = 0 લેવાનું. g'(x) કેટલા? આ 1/x 0 થાય કોઈ દાડો? ના થાય. આ કેવું વિધેય આવ્યું? હંમેશા ધન જ હોય. તો આ કેવું વિધેય છે? ચુસ્ત વધતું વિધેય છે, બરાબર. ચુસ્ત વધતું વિધેય છે અને
g ડેશ x નોટ ઇક્વલ ટુ 0 માટે આનું પણ મહત્તમ ને ન્યૂનતમ મૂલ્ય મળે નહીં. અહીંયા લખી નાખીએ g એ કેવું વિધેય છે? g એ ચુસ્ત વધતું વિધેય છે અને g ડેશ x 0 ના થાય. બરાબર, આ 0 નથી થતા. 0 થાય તો જ મહત્તમ ને ન્યૂનતમ મૂલ્ય મળે. માટે અહીંયા લખી દેવાનું g ને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય નથી. મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય નથી. ખબર પડી ગઈ? આ ઘાતાંકીય વિધેય છે, આ લઘુગણકીય વિધેય છે. એમાં x એ log નો શું છે? પ્રદેશ. log નો પ્રદેશ શું થાય? ગ્રેટર ધેન 0. આ શરત આપણે લખી છે. બરાબર, આનું વિકલન 1/x હંમેશા ધન જ થાય. એટલે આ કેવું થઈ ગયું? આ ધન થઈ ગયું. એટલે કેવું વિધેય આવ્યું? ચુસ્ત વધતું. ચુસ્ત વધતું કે ચુસ્ત ઘટતું વિધેય હોય તો મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે નહીં, કારણ કે એ વિધેય 0 થાય નહીં. આ 0 નથી થતું, જો આ બી 0 ના થાય. બરાબર, એટલે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળતું નથી. ચલો એના પછી ત્રીજો દાખલો જોઈએ. બહુ બધી વિધેય આપેલું છે. ચલો આનું વિકલન કરો. h ડેશ x બરાબર શું થાય? આનું વિકલન 3x² + 2x + 1. આનું વિકલન કરીએ છીએ. બરાબર, 3x² + 2x + 1 બરાબર ઓકે. હવે શું કરવાનું? આ ક્યાં આગળ 0 થાય શોધી નાખીએ ને. હા, મળે છે કે નહીં શોધીએ. તો મહત્તમ ને ન્યૂનતમ માટે શું કરવું? h ડેશ x બરાબર 0 લઈ લઈએ. બરાબર, ચલો આ તો ખબર છે કે આ 0 નથી થતું. આ પણ 0, આ ગ્રેટર ધેન 0 છે, આ બી ગ્રેટર ધેન. આ 0 થવાનું નથી, એટલા માટે આપણે લખી નાખીએ. ક્યાં આગળ 0 થાય શોધીએ. તો અહીંયાથી આના બરાબર 0 લઈ લો. બરાબર, એટલે અહીંયા લખીએ છીએ મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય માટે. ચલો h ડેશ x બરાબર શું લઈ લો? 0. તો h ડેશ x કેટલા આયા? 3x² + 2x + 1 બરાબર 0. ઓકે, ચલો દ્વિઘાત સમીકરણ આવ્યું કે નહીં? આના અવયવ પાડીએ. આના અવયવ નથી પડતા એટલે ડેલ્ટા શોધીએ. ચલો એ કેટલા? દ્વિઘાત સમીકરણ a બરાબર 3, b બરાબર 2, c બરાબર 1. તો ડેલ્ટાનું સૂત્ર શું થાય? b² - 4ac. b કેટલા? 2 નો વર્ગ. a કેટલા? 3. c કેટલા? 1. તો 2 નો વર્ગ 4 - 12. તો ડેલ્ટા કેટલા આયા? ડેલ્ટા બરાબર -8. કેવા આયા? ઋણ આયા. ડેલ્ટા ઋણ આયા એટલે આ વાસ્તવિક બીજ નથી મળતા, સંકર સંખ્યામાં જતા રહેશે. એટલે x ની જે કિંમત છે એ r માં નથી. બરાબર, એટલે આનું લખી નાખવું વાસ્તવિક ઉકેલ નથી. આનો વાસ્તવિક ઉકેલ નથી. એટલે x ની કિંમત શેમાં નથી? r માં નથી. એટલે આ છે ને ક્યારેય 0 થાય નહીં. h ડેશ x નોટ ઇક્વલ ટુ 0. એટલે r ની કોઈ પણ કિંમત માટે આ 0 નહીં થાય. h ડેશ x 0 ના થાય તો શું કહી શકાય? એ વધતું કે ઘટતું વિધેય નથી. ઓકે, માટે અહીંયા લખી નાખીએ h એ મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ધરાવતું નથી. બરાબર, ઘાતાંકીય વિધેય, લઘુગણકીય વિધેય, સ્ટ્રિક્ટલી ગ્રેટર ધેન 0, આ બી ગ્રેટર ધેન 0. આ બંને ચુસ્ત વધતા વિધેય છે. હવે આ ક્યાં આગળ 0 થાય એ શોધીએ. આપણને ખબર નથી એટલે h ડેશ x બરાબર શું લઈ લો? 0 ને. બરાબર, ચલો h ડેશ x બરાબર 0 લો તો આ ડેલ્ટા તો ઋણ આવે એટલે આનો વાસ્તવિક ઉકેલ નથી. x ની કિંમત r માં નથી એટલે x ની કિંમત r માટે આ 0 નથી થતા. આ 0 ના થાય તો મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળતું નથી. બરાબર પડી ગઈ? એટલે આ સ્વાધ્યાય 6.5 ના 1 થી 3 દાખલા થયા.